टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નરેન્દ્ર, જણાવશો કે કયા વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છો અને ત્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે? જી નરેન્દ્ર। જી, અત્યારે હાલ અમે અમદાવાદના જે ઈશનપુર વિસ્તાર છે અને ત્યાં ઉપસ્થિત છે વ્હાઇટ ટોપિંગ રોડ, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 7 ઝોનમાં સૌપ્રથમ 7 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા હતા અને એ વ્હાઇટ ટોપિંગ રોડ છે એને લઈને ખૂબ મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ જે અહીંયા ઈશનપુરનો જે વ્હાઇટ ટોપિંગ રોડ છે ત્યાં ઉપસ્થિત છીએ અને આપણે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે કેટલા પાણી અહીંયા આપને ભરાયેલા જોવા મળી રહ્યા છે। લગભગ 2 થી 3 ફીટ સુધીના પાણી આ વ્હાઇટ ટોપિંગ રોડ છે એના પર ભરાયેલા છે અને શરૂઆતમાં જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા કેટલાક દાવાઓ કરવામાં આવ્યા હતા અને એમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ રોડ કે જ્યાંની ડ્રેનેજ વ્યવસ્થાથી લઈને જે ટકાઉપણું છે એ ખૂબ વધારે હશે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના રોડ પર પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। આ ભૈરવનાથ પાર્ક છે ત્યાં આપને આટલું પાણી જોવા મળી રહ્યું છે, આ સિવાય ઈશ્વર પાર્ક અને આ રૂટ પર પસાર થતી તમામ જેટલી પણ સોસાયટીઓ છે એ તમામ આ પ્રકારમાં પાણી ભરાયા હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અહીંયાના જે બાળકો છે એ પણ આ પાણી ભરાવાની સ્થિતિને, કારણ કે જરૂરથી એક વિકટ સ્થિતિ છે પરંતુ એ વિકટ સ્થિતિને પણ પાણી ભરાયું છે ત્યારે નાના બાળકો આનંદ લઈ રહ્યા હોય પાણીમાં પલળીને અથવા તો નાહીને એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે અને આ જાણે કે એક સ્વિમિંગ પુલ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોય એ પ્રકારના બાળકો અહીંયા આપને પાણીમાં નાતા જોવા મળી રહ્યા છે। આ વ્હાઇટ ટોપિંગ રોડ ભૈરવનાથ મંદિરથી લઈને આગળ પોલીસ ચોકી છે ત્યાં સુધીનો છે અને ત્યાં આ જે પ્રકારના પાણીનો નિકાલ થવો જોઈએ એ પ્રકારનો નિકાલ નથી થઈ રહ્યો અને એના જ કારણે ખૂબ વધારે આ થોડોક નીચાણવાળો જરૂરથી વિસ્તાર જોવા મળી રહ્યો છે, પરંતુ એના કારણે લોકો પરેશાન છે। અનેક વાહન ચાલકોને અમે જોયા હતા કે જેઓ વાહનોને દોરીને અહીંયાથી લઈને પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા હોય અને એ જ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર થતા આ પ્રકારની સ્થિતિમાં આપને જોવા મળી રહ્યા છે। એક વાહન ચાલક છે જેમની એક્ટિવા બંધ થઈ ગયું છે અહીંયાથી પસાર। કાકા, કેટલી સમસ્યા થાય છે જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ? આટલા ભરાય છે પાણી, આટલા પાણી ભરાય છે। ઓકે, પરંતુ આ વિસ્તારને તો સ્માર્ટ બનાવવામાં આવ્યો છે, વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે જ ને, પેલા ભાઈ જવાબ આપી જાઓ। હા, ઓકે, તો એક પ્રકારનો આક્રોશ પણ એમનામાં જોવા મળી રહ્યો છે અને એક રીતનો કટાક્ષ પણ તેઓ કરી રહ્યા છે કે આ જે છે એ રસ્તો કયા પ્રકારનો છે। એક કાર અહીંયાથી પસાર થઈ રહી છે, એને આપ દ્રશ્યોમાં જુઓ અને એના પરથી આપને અંદાજ આવશે કે કેટલા પાણી અહીંયા ભરાયેલા છે। એક કાર પસાર થઈ છે અને એના કારણે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। સૌથી પ્રથમ આપને એ દર્શાવી દઉં કે મોડી રાતથી જ્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી ત્યારથી આ પ્રકારની સ્થિતિ છે। સ્થાનિકો હજુ પણ આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે, જે કેટલા પાણી ભરાયા છે। અત્યારે સાથેમાં પાણી આવી ગયું, બરાબર થોડું ઓછું થઈ છે। પેલા કાચો રોડ હતો, સર નવો રોડ બને પછી પાણી વધારે ભરાય છે। ઓકે, વ્હાઇટ ટોપિંગ બન્યો પછી વધારે પાણી ભરાય છે। ઓકે, ક્યારથી પાણી ભરાયેલા છે ને આપ અહીંયા રહો છો કે શું સ્થિતિ છે? હું અહીંયાથી આપણે સીટીએમ રહું છું, પણ અહીંયા મણિનગરમાં હર વખતની આ જ હાલત છે અને આ રોડ ઉપર ગાડીઓ બધી આપણે સાઈડમાં મૂકીને આવવું પડે છે, ઊભું રહેવા એવી બી હાલત અહીંયા નથી અને વર્ષોથી આ એક ખાડો છે ને એના જેવી જ હાલત છે। પરંતુ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો અને એના કારણે જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ ને 10% બી ફરક નથી, 10% પણ ફરક નથી, એ વસ્તુમાં 10% પણ ફરક નથી। ઓકે, તો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો, દાવાઓ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ એ દાવાઓ પૂર્ણ નથી થયા અને જે પ્રકારનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે એ મુજબ વ્હાઇટ ટોપિંગ રોડ બન્યો એ પછી જે પ્રકારે પાણીનો નિકાલ થવો જોઈતો હતો એ થયો નથી ને એના જ કારણે આ જે પર્ટિક્યુલર જગ્યા છે અહીંયા એક પ્રકારનો ખાડો છે ને ત્યાં વધારે પાણી ભરાતું હોય છે ને આ વર્ષે પણ એ જ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું છે। આપ જ્યાં પણ જુઓ આપને તમામ બાજુ, ચાહે સોસાયટીઓ હોય કે પછી રસ્તાઓ હોય, તમામ જગ્યાઓ પર 1.5 થી 2 ફીટ અને ક્યાંક ક્યાંક તો 3 ફૂટથી 4 ફીટ સુધીના પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યું છે। જે ડ્રેનેજ લાઇન છે એ જે આદર્શ હોવી જોઈએ અથવા તો એના કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે એ પ્રકારની હોવી જોઈએ એ નથી અને એના જ કારણે ખાસ તો આ મધ્ય ઝોન
અને મણિપુર, ઈશનપુર અને એ સહિતના નારું સહિતના વિસ્તારો છે ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ જે પ્રકારે થવો જોઈએ એ પ્રકારનો થતો જોવા નથી મળી રહ્યો અને એના જ કારણે હંમેશા વિપક્ષ એ દાવો કરતું હોય છે જે પ્રકારનો પૂર્વ સાથે પશ્ચિમ વિસ્તાર સાથે ન્યાય થતો આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા એ પ્રકારનો પૂર્વ વિસ્તાર સાથે નથી થતો અને એના જ કારણે જ્યારે વરસાદી પાણી ભરાતા હોય છે અથવા તો વરસાદ વરસતો હોય છે ત્યારે આ વિસ્તારના લોકો ખૂબ પરેશાન થતા હોય છે અને આજે પણ જે રીતનો મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપ સામેની બાજુ જોઈ રહ્યા છો કે અહીંયાથી BRTS બસ પસાર થઈ રહી છે અને એ BRTS બસ જ્યારે પસાર થઈ રહી છે ત્યારે આપને એ જોવા મળી રહ્યું છે કે પાણી કેટલા સુધીના ભરાયેલા છે અને વધારે મુશ્કેલી કેવી રીતના થઈ શકે છે। જરૂરથી બાળકો પોતાની મસ્તીમાં મશગુલ છે પરંતુ આ પ્રકારે જે છે એ અકસ્માત પણ સર્જાઈ શકે પ્રકારની સ્થિતિ બનતી હોય છે। પોતાની મસ્તીમાં હોવાને કારણે બાળકો આ રીતના જે પાણી છે એમાં નહાઈ રહ્યા છે। બસ પસાર થતી જોવા મળી છે એની સાથે પાણીનો નિકાલ નથી થતો એ પ્રકારના દ્રશ્યો પણ આપને જોવા મળી રહ્યા છે। સ્થાનિકો સાથે કેટલીક વાતચીત થઈ હતી અને તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ રોડ જ્યારથી વ્હાઇટ ટોપિંગ બન્યો છે ત્યારથી સ્થિતિ વધારે વિકટ બની છે। જે પ્રકારે પાણીનો નિકાલ થવો જોઈએ એ પ્રકારે નથી થયો। બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।